ધારી શહેરમાં જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલાને મામલે તપાસ હાથ ધરાઈ છે। તે ધારી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ધારી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે ધારીના હિમ ખીમડી નવી વસાહત મેઇન બજાર અને પ્રેમપરા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ત્યારે ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે બાંગ્લાદેશીઓ અંગે ધારી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। તો રહેણાંક વિસ્તાર અને મદ્રેસાઓ સાથે મસ્જિદોમાં પોલીસે તપાસ કરી હતી। ત્યારે ચેકિંગમાં ડીવાયએસપી જેવી ગઢવી, પીઆઈ દેસાઈ સહિત કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલીગલ લોકો છે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ધારી ડિવિઝનના જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલીગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય જો તેવા મળવામાં આવશે તેમને ડિટેન અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે।